હેલો ફ્રેન્ડ્સ, આજે લંચ માટે બનાવી રહી છું ખીર પૂરી અને બટાકાનું રસાવાળું શાક. તો તમે પણ મારી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ગમશે. તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ છીએ. તો તેની માટે મેં 1 લીટર જેટલું દૂધ લીધું છે. તેને આપણે ગરમ થવા મૂકી દીધું છે. તો દૂધ ગરમ થાય ત્યાં સુધી એક બાજુ હું બટાકાને બોઇલ કરવા મૂકી દીધા છે. તો તેમાં મેં પાણી અને મીઠું નાખીને 4 થી 5 સીટી વગાડવાની છે. હવે આ બાજુ દૂધ પણ ગરમ થઈ ગયું છે. તો હવે અહીંયા હું એક વાટકીમાં કેસરને ઓગાળવા માટે એક સાઈડ પર મૂકી રહી છું અને અડધો કપ ચોખાને મેં અડધો કલાક પલાળી રાખ્યા હતા, તે દૂધમાં એડ કરીને તેને આપણે સારી રીતે ચડે ત્યાં સુધી આપણે અહીંયા પૂરી માટે લોટ બાંધવાનો છે. તો લોટમાં મેં મીઠું, હળદર, અજમો અને મોણ માટે તેલ નાખીને સારી રીતે આપણે લોટને મિક્સ કરી દઈશું અને પાણીની મદદથી આપણે પૂરીનો એકદમ હાર્ડ લોટ બાંધવાનો છે. તો થોડું થોડું પાણી નાખતા જઈને એ પૂરી માટે લોટ તૈયાર કરીશું. તો અહીંયા લોટ બાંધીને તૈયાર છે. થોડુંક તેલ નાખીને તેને સારી રીતે મસળવાનું છે અને પૂરી માટે હંમેશા લોટ સખત કાઠો જ બાંધવાનો છે. હવે તેને આપણે સાઈડ પર મૂકી દઈશું. તો ત્યાં સુધી આપણે ખીરમાં ચોખા સારી રીતે ચડીને તૈયાર છે. તો તેમાં અડધો કપ ખાંડ નાખી છે અને જે આપણે કેસરવાળું દૂધ સાઈડમાં મૂક્યું હતું તે એડ કર્યું છે. હવે સારી રીતે ખાંડ ઓગળી જાય પછી તેમાં મેં ડ્રાયફ્રૂટને ઘીમાં સાતળી દીધા હતા, તે એડ કરીશું. ઇલાયચી પાવડર અને જાયફળ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણી ખીર એકદમ બનીને તૈયાર છે. તો હવે તેને આપણે ઠંડી કરવા મૂકી દઈશું. તો ખીર તૈયાર છે. હવે આપણે આપણા બટાકા જે બોઇલ કર્યા હતા તે પણ તૈયાર છે, તેની છાલ કાઢીને તૈયાર કરી દઈશું. અહીંયા કઢાઈમાં તેલ લીધું છે. તેલ ગરમ થાય પછી તેમાં જીરું, હિંગ, ખડા મસાલા નાખીશું. તો ખડા મસાલામાં તેજપત્તા, લવિંગ, તજ અને ઇલાયચી નાખી છે. મીઠો લીમડો લઈશું અને મેં 2 ટામેટાને ક્રશ કરીને રાખ્યા છે, તે આપણે તેલમાં એડ કરીશું. તો ટામેટાની ગ્રેવી મેં તૈયાર કરી છે, તે આપણે એડ કરવાની છે અને તેને સારી રીતે આપણે પકવવા દઈશું. તો ટામેટાની ગ્રેવી સારી રીતે પાકીને તૈયાર થઈ જાય પછી તેમાં આપણે ધાણા જીરું, મરચું અને હળદર પાવડર નાખીને તેને પણ આપણે સાતળી દઈશું. તો સારી રીતે મસાલા સતળાઈ જાય પછી તેમાં આપણે જે બોઇલ કરેલા આલુ છે તેને આપણે હાથથી આ રીતના તેના ટુકડા કરી દઈશું. તો બધા જ આલુ મેં હાથથી જ આ રીતના તેના ટુકડા કરી દીધા છે. તેને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. તો મીઠું એડ કરી દઈશું અને તેને સારી રીતે તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો તૈયાર છે આપણી રસાવાળું બટાકાનું શાક. તો અહીંયા તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને પૂરી પણ વણીને તૈયાર છે. તો તેને પણ તેલ ગરમ થાય પછી તેમાં પૂરી નાખીને પૂરીને પણ આપણે સારી રીતે ઉથલ પાથલ કરીને તેને બંને સાઈડથી સારી રીતે તળી લઈશું. તો તૈયાર છે આપણી પૂરી. તો અહીંયા આપણી
ડીશ તૈયાર છે, ખીર, પૂરી અને રસાવાળું બટાકાનું શાક. તો તમને મારી આ વિડીયો કેવી લાગી તે ચોક્કસથી મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય. એન્ડ જરૂરથી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. અને પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. બાય બાય.